ક્વેશ્ચન છે સાદુરૂપ આપો. સાદુરૂપ આપવામાં તમે જોશો તો અહીંયા દ્વિપદી ગુણ્યા દ્વિપદી છે. તો જ્યારે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આવે ત્યારે આપણે પહેલી જે દ્વિપદી છે એને આપણે શું કરીએ છીએ, બે ભાગ પાડીએ છીએ. આ બે ભાગ છે એ 1/1 બીજા આખા કૌંસના ગુણશે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો પહેલા ભાગમાંથી આપણે શું આવશે, ટી. એ ટી છે એ આખા બીજા કૌંસના ગુણશે. પછી બીજો કટકો છે 5નો વર્ગ. 5નો વર્ગ એટલે કોણ, તો કે 25. આ 25 છે એ ફરી પાછા બીજા કૌંસના આખો ગુણશે. બરાબર, આ રીતે આપણે કરીએ છીએ. હવે આપણે આ ટી છે એના અંદર લઈ જઈએ તો ટી અને ટી સ્ક્વેર એટલે શું થાય, ટીનો ઘન થઈ જાય. બરાબર, પછી ટી છે એ ફરી પાછું 5 આરે ગુણાય તો શું થઈ જશે, 5t સ્ક્વેર થઈ જશે. બરાબર, પછી આ 25 છે આ ટી સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય થાય તો શું થઈ જશે, 25t સ્ક્વેર થઈ જશે. અને આ 25 છે એ 5 આરે મલ્ટીપ્લાય થાય તો 25 પંચા કેટલા થાય, 125 થાય. બરાબર, હવે અહીંયા તમે જોશો તો ટી સ્ક્વેર અહીંયા પણ છે ને ટી સ્ક્વેર અહીંયા પણ છે. તો 5t સ્ક્વેર અને 25t સ્ક્વેર છે, આ બેની પાસે અલગ સાઇન હોવાથી બેની બાદબાકી થશે. એટલે કે 25માંથી 5 જાય તો કેટલા આવશે, 20t સ્ક્વેર આવશે. કેટલા આવશે, 20t સ્ક્વેર. બાકી આગળ ટીનો ઘન છે એ એમનો રહેશે અને પાછળ -125 છે એ પણ આપણે એમને રાખવાના છે. તો ફાઇનલ આન્સર શું આવશે, ટીનો ઘન -20t સ્ક્વેર -125. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધેલો છે, x + y ગુણ્યા 2x + y, x + 2y અને x - y. હવે અહીંયા દ્વિપદી ગુણ્યા દ્વિપદી છે, અહીંયા પણ દ્વિપદી ગુણ્યા દ્વિપદી છે. આ બેયનું આપણે ગુણાકાર કરીને પછી શું કરવાનો છે, સરવાળો કરવાનો છે. બરાબર, તો જોઈએ શું કરશો અહીંયા. તો આમાં મેં તમને કીધું એમ કે જ્યારે દ્વિપદી ગુણ્યા દ્વિપદી આવે ત્યારે આપણે બે કટકા કરીએ છીએ. બરાબર, તો આ x અને બીજો કટકો છે +y વાળો છે. તો અહીંયા x અને અહીંયા શું છે, +y. પછી જે 1/1 છે આપણે બીજા કૌંસ અહીં મૂકી દેવાનું છે. બરાબર, સેમ વસ્તુ અહીંયા પહેલાં x અને બીજું હોય છે +2y. બે કટકા થઈ ગયા, આ x અને બીજું છે +2y. બરાબર, આ બે કટકા છે એ 1/1 બીજા કૌંસને ગુણશે. ક્લિયર. ચાલો, તો અહીંયા x કૌંસમાં 2x + y y કૌંસમાં 2x + y આનું થઈ ગયું. બરાબર, પછી આ બાજુ આવીએ તો x કૌંસમાં x - y અને +2y કૌંસમાં x - y. હવે આપણે જો આને 1/1 આપણે ગુણીએ, બરાબર, તો કઈ રીતે થશે, તો કે x અને 2x મલ્ટીપ્લાય થાય તો શું થશે, 2x². પછી x અને y મલ્ટીપ્લાય થાય તો શું થઈ જશે, xy થઈ જશે. વચ્ચે કઈ સાઇન છે, પ્લસ. પછી એવી રીતે y છે 2x ને મલ્ટીપ્લાય થાય તો શું થાય, 2xy થઈ જાય. પછી આ y છે એ y ને મલ્ટીપ્લાય થાય તો શું થઈ જાય, y² થઈ જાય. હવે બધામાં પ્લસની સાઇન છે એટલે કાંઈ નિશાનીનો કંઈ ટેન્શન છે નહીં, બધામાં પ્લસની સાઇન જ આવશે. આ વિભાગમાં માઇનસ એટલે આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે. ઓકે, ચાલો, આ x છે આ x આરે મલ્ટીપ્લાય થાય તો શું થઈ ગયું, x² થઈ ગયું. પછી આ x છે એ y આરે મલ્ટીપ્લાય થયું તો શું થઈ ગયું, xy થઈ ગયું. અને વચ્ચે કઈ સાઇન આવશે, માઇનસ આવશે. બરાબર, કારણ કે પ્લસ માઇનસ. નેક્સ્ટ અહીંયા 2y છે, 2y છે x આરે મલ્ટીપ્લાય થાય તો શું થઈ જશે, 2xy થઈ જશે. અને આ 2y છે એ y આરે મલ્ટીપ્લાય થાય તો શું થઈ જશે, 2y² થઈ જાય. અને વચ્ચે કઈ સાઇન આવશે, માઇનસ, કારણ કે પ્લસ માઇનસ. ક્લિયર. હવે આપણે અહીંયા જોવા જઈએ તો 2x² અને અહીંયા x² છે. બરાબર, તો હવે જોઈએ તો શું છે, 2x² અહીંયા પણ છે અને x² અહીંયા પણ છે. તો 2x² અને x² બે ભેગા થશે તો કેટલા થઈ જશે, 3x² થઈ જશે. બરાબર, પછી અહીંયા તમે જોશો તો y² છે ને અહીંયા પણ y² છે. અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે એટલે કે 2y વારથી એકવાર y વયો જાય એટલે કેટલો છે, એકવાર y રહેશે. અને એકવાર y રહેશે એમાં કોની સાઇન આવશે, મોટાની સાઇન આવશે. એટલે અહીંયા કેટલા આવશે, -y². પછી હવે આપણે xy વાળા જોઈએ તો xy અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. તો પહેલાં આપણે પ્લસ વાળા જોઈ લે. તો પ્લસ વાળા ક્યાં છે, 1 2 અને 3. તો 2 ને 2 4 ને 1 5, ટોટલ પ્લસ વાળા કેટલા છે, 5 વાર છે. એમાંથી માઇનસ વાળો 1 નીકળી જાય તો કેટલા વાર, 4 વાળા. તો 4xy આવશે. કેટલા આવશે, 4xy. એટલે કે ફાઇનલ આન્સર આપણો આવશે 3x² - y² + 4xy. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, તો કે ત્રિપદીનો ગુણાકાર ત્રિપદી સાથે છે. ત્રિપદીનો ગુણાકાર ત્રિપદી સાથે છે. ઓકે, તો જેવી રીતે દ્વિપદીમાં આપણે પહેલાના 2 કટકા કરતા હતા એવી રીતે અહીંયા પહેલાના 3 કટકા કરવાના છે. એટલે પહેલો કટકો થશે એ a વાળો થશે, બીજો કટકો છે એ b વાળો થશે અને ત્રીજો કટકો છે એ c વાળો થશે. આ 3 કટકા છે 1/1 મૂકી દીધા અને પછી બાજુમાં દરેક વખતે તમારે બીજું કૌંસ ગોઠવી દેવાનું છે. ક્લિયર. હવે જેમ આપણે રેગ્યુલર કરતા તેમ જ કરવાનું છે. એનો a સાથે મલ્ટીપ્લાય થાય તો a² થશે, એનો b સાથે મલ્ટીપ્લાય થાય તો ab થશે,
એનો સી સાથે મલ્ટીપ્લાય થાય તો એસી થશે. એવી રીતે બીનો એ સાથે મલ્ટીપ્લાય થાય તો એ બી થશે. અને પછી આ બી છે એ બી સાથે મલ્ટીપ્લાય થાય તો બી સ્ક્વેર આવશે. અને આ બી છે એ સી સાથે મલ્ટીપ્લાય થાય તો બીસી આવશે. બરાબર. હવે આ સી છે એ સાથે મલ્ટીપ્લાય થાય તો શું થશે? એસી થશે. આ સી છે એ બી સાથે મલ્ટીપ્લાય થાય તો બીસી થશે. અને આ સી છે એ સી સાથે મલ્ટીપ્લાય તો શું હશે? સી સ્ક્વેર આવશે. બરાબર. સાઇન જેને ઉપર કાઉન્સમાં છે એ જ સાઇન બધી નીચે ઉતારી લેવાની છે. અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ તો પ્લસ, અહીંયા માઇનસ તો માઇનસ. બરાબર. જેમ છે એમ સાઇન ઉતારી લેવાની છે. હવે અહીંયા જોઈએ આપણે તો એ સ્ક્વેર અહીંયા છે, પછી બીજે ક્યાંય છે તો કે ના, તો એ સ્ક્વેર છે અહીંયા છે એ આપણે નીચે ઉતારી લઈએ. પછી બી સ્ક્વેર અહીંયા છે, બીજે ક્યાંય નથી તો બી સ્ક્વેર એમને ઉતારી લઈએ. સી સ્ક્વેર અહીંયા છે તો સી સ્ક્વેરને આપણે અહીંયા લઈ લઈએ, પણ કેવો છે? માઇનસ છે તો માઇનસને આપણે લઈ લઈએ. બરાબર. હવે અહીંયા એ બીનો આપણે જોઈએ તો એ બી અહીંયા બી છે અને એ બી અહીંયા બી છે. બે પાછા પ્લસવાળા છે એટલે પ્લસ એ બી શું થઈ જશે? પ્લસ 2ab થઈ જશે. બરાબર ને. હવે એસી જોવા જઈએ તો એસી અહીંયા માઇનસ છે અને અહીંયા એસી કેવા છે? પ્લસ છે. એટલે આ એસી અને આ એસી શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એવી રીતે બીસી તો બીસી અહીંયા માઇનસ છે અને અહીંયા બીસી કેવા છે? પ્લસ છે. તો એ પણ બીસી કેન્સલ થઈ જશે. એટલે કે નીચેના આન્સરમાં આપણને આ કાંઈ દેખાશે નહીં. તો ફાઇનલ આપણો આન્સર શું આવ્યો? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ 2ab. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 3. સૂચના મુજબ દાખલા ગણો. હવે અહીંયા શું કીધું છે? એક ચતુષ્કાળ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે. ઇટ મીન્સ કે આ જે વિકર્ણ છે એની લંબાઈ આપણને કેટલી આપેલી છે? તો કે 24 મીટર આપેલી છે. પછી બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે. એટલે કે આ જે લંબ દોરેલા છે, બરાબર છે, આ લંબ દોરેલા છે એટલે કે 90 એંગલ ઉપર જે લંબ દોરેલા છે એની લેન્થ તમને આપેલી છે. એકની 8 મીટર છે અને બીજાની કેટલી છે? 13 મીટર છે. તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. બરાબર. હવે જ્યારે બે હાઇટ આપેલી હોય અને એક ડાયાગોનલ એટલે કે વિકર્ણ આપેલો હોય ત્યારે આપણે કયું સૂત્ર એપ્લાય કરીએ છીએ? તો કે ખેતરનું ક્ષેત્રફળ બરાબર h1 પ્લસ h2 છેદમાં 2 ગુણ્યા ડી. અહીંયા h1 અને h2 છે એ આપણને બે જે હાઇટ આપેલી છે એ h1 થશે અને એક h2 થશે. બરાબર. અને જે આડી લાઈન છે વિકર્ણ છે એને આપણે શું કહીશું? ડાયાગોનલ ડી કહીશું. રેડી. તો અહીંયા h1 આપણને કેટલો આપેલો છે? તો કે 13. h2 કેટલા આપેલા છે? તો કે 8. અને ડી કેટલો આપેલો છે? તો કે 24 આપેલો છે. બરાબર. તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો 13 વત્તા 8 છેદમાં કેટલા આવશે? 2. એ તો સૂત્રમાં છે જ. અને ગુણ્યા 24 જે આપણો વિકર્ણ થશે. ક્લિયર? હવે આપણે શું કરશું? તો કે 13 અને 8 કેટલા થશે? 21. 13 અને 8 કેટલા થશે? 21. અને 24ના અડધા કરી નાખીએ આપણે. 24ના અડધા કેટલા થશે? તો કે 12. બરાબર. હવે 21 ગુણ્યા 12 કરીએ તો કેટલો આન્સર આવશે? 252 મીટર સ્ક્વેર. કેટલો આન્સર આવશે? 252 મીટર સ્ક્વેર. તો આપણો ફાઇનલ આન્સર જો આપણને આ ખેતરનું ક્ષેત્રફળ માંગ્યું છે તો એ કેટલું થશે? 252 મીટર સ્ક્વેર થશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. ઇટ મીન્સ કે આની ફરતે જે આખું છે ડિસ્ટન્સ એ કેટલું છે? 120 મીટર આપેલું છે. જેમાં BC છે એ 48 છે, CD છે એ 17 છે, AD છે એ 40 છે. તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઇટ મીન્સ કે આ ખેતરનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. અહીં AB એ સમાંતર બાજુ AD અને BC છે. AD અને BCને સમાંતર બાજુ છે. ઓકે. હવે આપણે અહીંયા જોઈએ તો સૌપ્રથમ આપણે પહેલાં શું કરશું? તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ખેતરનું ક્ષેત્રફળ લાગશે. બરાબર. જેનું સૂત્ર શું છે? તો કે A પ્લસ B છેદમાં કેટલા આવશે? 2. હવે અહીંયા ગુણ્યા H પણ છે. બરાબર. તો H છે એવું છે તો કે આ બે સમાંતર બાજુ A અને B છે એની વચ્ચેનું લંબ અંતર છે આ H, જે આપણને આપેલું નથી. બરાબર. તો આપણે શું કરશું પહેલાં? તો કે પરિમિતિ 120 મીટર આપેલી છે. 120 મીટર આપેલી છે એમાંથી આપણે આ 3 બાજુ બાદ કરશું. કેટલી બાજુ બાદ કરશું? આ 3 બાજુ બાદ કરી નાખશું. આ 3 બાજુ કાઢી નાખીએ એટલે આપણને આ H મળી જશે. બરાબર. આ Hનો આપણે ઉપયોગ ક્યાં કરવાનો છે? તો આ સૂત્રમાં આપણે ઉપયોગ કરવાનો છે. ક્લિયર? ચલો તો ફરી આપણે શું કરશું? પહેલાં તો આપણે AB ને મેળવીએ તો 120માંથી આ ત્રણેય બાજુ છે બાદ કરીએ. 40, 17 અને 48. બરાબર. તો 40, 17 અને 48નો સરવાળો કેટલો થશે? 105. આ 120માંથી 105 બાદ કરીએ તો કેટલા આવશે? 15 મીટર આવશે. બરાબર ને. હવે આ 15 મીટર છે એનો યુઝ આપણે ક્યાં કરવાનો છે? અહીંયા કરવાનો છે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર A પ્લસ B છેદમાં 2 ગુણ્યા
એચ. અહીંયા એ છે એ નાની બાજુ છે, બી છે એ મોટી બાજુ છે, અને એચ છે એ બે બાજુ વચ્ચેનું લંબ અંતર છે. બરાબર. હવે અહીંયા આપણે આગળ દાખલો લઈ જઈએ તો કઈ રીતે થશે? તો એ કેટલા છે? 40. બી કેટલા છે? તો કે 48, અને છેદમાં 2 તો છે જ, ગુણ્યા એચ એટલે કેટલા? તો કે 15 છે. બરાબર. હવે 40 વત્તા 48 કેટલા થશે? તો કે 88 છેદમાં 2 ગુણ્યા 15. બરાબર. 88ના અડધા કેટલા થશે? તો કે 44, અને 44 ગુણ્યા 15. બરાબર. હવે 44 ગુણ્યા 15 કરીએ તો 15 ચોકું 60, 15 ચોકું 60, 60 અને 6 કેટલા થશે? 660 મીટર સ્ક્વેર. ઇટ મીન્સ કે આ જે ખેતર છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 660 મીટર સ્ક્વેર થશે. ક્લિયર? ચાલો, પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. બરાબર. એમાંનો પહેલો ક્વેશ્ચન છે, 5 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 3 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ 60 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે કે નહીં તે આપણે જોવાનું છે. હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળનું આપણે સૂત્ર ખબર છે, 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. બરાબર. હવે મેં અહીંયા L બરાબર 5, B બરાબર 4 અને H બરાબર 3 લઈને આ સૂત્ર લઈ અને સોલ્વ કરેલું છે. તો ફાઇનલ આન્સર 94 આવે છે. કેટલો આવે છે? 94 સેન્ટીમીટર સ્ક્વેર આવે છે. જ્યારે આપણને ક્વેશ્ચનમાં કેટલું આપેલું છે? તો કે 60 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. ઇટ મીન્સ કે પહેલો જે ક્વેશ્ચન છે એ આપણા માટે કેવો થશે? ખોટો થશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, એક બંધ નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ 1 સેન્ટીમીટર છે, તો તેનું પૃષ્ઠફળ 4π થાય કે ન થાય? ઇટ મીન્સ કે ત્રિજ્યા પણ 1 સેન્ટીમીટર છે અને ઊંચાઈ પણ 1 સેન્ટીમીટર છે, તો તેનું પૃષ્ઠફળ 4π થાય કે નહીં તે આપણે અહીંયા જોઈએ. બરાબર. તો ચાલો તો જુઓ, બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શું છે? તો કે 2πr કૌંસમાં r પ્લસ h. હવે અહીંયા 2π આપણે પાઈ એમને રહેવા દેવાનું છે, કારણ કે આપણે જવાબમાં પણ પાઈ આપેલો છે, એટલે પાઈને આપણે વેલ્યુ મૂકવાની નથી. આરની જગ્યાએ આપણે 1 સેન્ટીમીટર મૂકીએ. બરાબર. અને એચની જગ્યાએ પણ 1 સેન્ટીમીટર મૂકી દઈએ. બરાબર. તો 1 અને 1 કેટલા થશે? 2, અને 12 છે 2π તો છે જ ઓલરેડી. 2π ને 2r મલ્ટીપ્લાય થાય તો કેટલા થશે? 4π થશે. કેટલા થશે? 4π. તો ક્વેશ્ચનમાં શું કીધું છે કે એક બંધાકડાની ત્રિજ્યા અને ઊંચાઈ 1 સેન્ટીમીટર છે, તો પૃષ્ઠફળ પણ 4π થાય. તો એની વાત સાચી છે. આપણે પણ કેટલો એવું 4π જ આવેલું છે. બરાબર. તો બીજો જે ક્વેશ્ચન છે કેવો થશે? સાચો થશે. થર્ડ ક્વેશ્ચન શું કીધું છે? તો કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. તો એ વાત સાચી જ છે. બરાબર. કન્વર્ઝન આપણને આવડતું હોય તો આમાં કોઈ કેલ્ક્યુલેશન છે નહીં. 1 લીટર એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ જ થાય. બરાબર. તો એ ક્વેશ્ચન સાચો છે. લાસ્ટ ક્વેશ્ચન, સરખી ઊંચાઈના બે નળાકારની ત્રિજ્યા 2/3 પ્રમાણમાં છે, તો તેનું ઘનફળ 4/6 પ્રમાણમાં છે કે નહીં? બરાબર. હવે અહીંયા આપણે નળાકાર 2 લઈએ. બરાબર. અને એનું આપણે ઘનફળ શોધીએ. તો નળાકાર 1નું ઘનફળ છેદમાં નળાકાર 2નું ઘનફળ, કારણ કે આપણે અહીંયા ગુણોત્તર આપેલો છે. શું લીધું છે? ગુણોત્તર. બરાબર. તો નળાકારનું ઘનફળ થાય πr²h, અને બીજાનું પણ શું થશે? πr² જ થશે. પણ એકવાર જે r છે એ આપણે 2 લેવાનો છે, અને એકવાર r છે એ આપણે કેટલો લેવાનો છે? 3 લેવાનો છે. બરાબર. તો 2નો વર્ગ પહેલાં તો અહીંથી પાઈ નીકળી જશે, અહીંથી h પણ ઉડી જશે, કારણ કે પાઈ અને એચમાં કોઈ ચેન્જીસ છે નહીં, કારણ કે ઊંચાઈ પણ સમાન છે અને પાઈની વેલ્યુ પણ સમાન છે, એટલે પાઈ અને એચ તો ઉડી જવાના છે. ખાલી જુદું શું છે? તો કે r જુદા છે. તો r જુદા છે, ઇટ મીન્સ કે તે ઉઠશે નહીં. હવે r છે એકવાર આપણે કેટલો લેવાનો છે? 2. એકવાર r કેટલો લેવાનો છે? 2, અને બીજી વાર આપણે કેટલો લેવાનો છે? 3. ઇટ મીન્સ કે ઉપર આપણે 2 લીધો, નીચે કેટલો લીધા? 3. હવે 2નો વર્ગ કેટલો થાય? 4, અને 3નો વર્ગ કેટલો થાય? 9. તો આનો જે રેશિયો આવ્યો એ કેટલો આવ્યો? 4/9 આવ્યો. કેટલો આપ્યો? 4 એટલે કે બે નળાકારના ઘનફળનો જે રેશિયો છે એ આપણને કેટલો મળ્યો? 4/9 મળેલો છે. જ્યારે ક્વેશ્ચનમાં આપણને કેટલો આપેલો છે? 4/6 આપેલો છે. ઇટ મીન્સ કે છેલ્લો જે ક્વેશ્ચન છે એ કેવો થશે? ખોટો થશે. ક્લિયર?